ડાંગની વિધાનસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવારને માત્ર 1700 મતની જ લીડ મળી। દક્ષિણ ગુજરાતની વલસાડ ડાંગ 26 લોકસભા બેઠકની ચૂંટણીના પરિણામમાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ 2,10,704 મતની જંગી લીડ સામે વિજેતા બન્યા હતા। આદિવાસી સમાજના મસીહા એવા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કારમી હાર થતાં અને કોંગ્રેસ સ્તબ્ધ બની ગયું છે। વલસાડ લોકસભાની બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાંથી ડાંગ, વાંસદા, કપરાડા, ધરમપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલના તરફેણમાં જોવા મળી હતી। વલસાડ, ઉમરગામ અને પારડી બેઠક ધવલભાઈ પટેલના સમર્થનમાં રહી જંગી લીડ કાઢતા ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 2,10,704 મતની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે। વલસાડ લોકસભાની વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક ભાજપાને ફળી છે, પરંતુ ડાંગ, કપરાડા અને ધરમપુરમાં ભાજપાના સિટિંગ ધારાસભ્ય હોવા છતાં લીડ ન મળતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે, જેમાં ડાંગ 173 વિધાનસભા ભાજપ પાસે, જ્યારે જિલ્લા પંચાયત સહિત 3 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો જોવા મળ્યો હતો, પરંતુ વલસાડ લોકસભાની ચૂંટણીમાં ડાંગ બેઠક પરથી ભાજપાના ઉમેદવારને માત્ર 1700ની લીડ મળી હતી। લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠક પરથી જે પણ પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી આવી છે, જે સૂત્ર અને લોકવાયકા સાર્થક બની છે। વલસાડ ડાંગ લોકસભાની બેઠક પરથી ભાજપાના ઉમેદવાર ધવલભાઈ પટેલની જંગી મતો સાથે જીત થતાં કેન્દ્રમાં ભાજપાની સરકાર રચાશે એવો લોકો દાવો કરી રહ્યા છે।